મોટી કોકાવાવ ખાતે નવી પે સેન્ટર શાળાની નવી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા તા દશાંશ 2 આજરોજ બપોરે 1:30 કલાકે મોટી કોકાવાવમાં દેરડી રોડ પર આવેલ પ્રાથમિક શાળાની બાજુમાં નવી પે સેન્ટર શાળા નં. 2ના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવેલ હતું. તારક ચિહ્ન સૌપ્રથમ આવેલ અતિથિના સન્માનમાં નાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સૌને આવકારેલ હતા. ત્યારબાદ વિધિવત શ્રી ગણેશજીના પૂજન સાથે ભૂમિપૂજન પણ કરાવવામાં આવેલ હતું. ત્યારબાદ નાની બાળાઓના જ વરદ હસ્તે ખાતમુહૂર્ત કૌશિકભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ગામના અગ્રણીઓ તેમજ રાજકીય અગ્રણીઓ, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, પીવી વસાણી સાહેબ, વિનુભાઈ આસોદરિયા, પરશોત્તમભાઈ આસોદરિયા, જાતિ મોરચા મંત્રી રવજીભાઈ ચૌહાણ, મયુરભાઈ સાનિયા, ઉદયભાઈ દેસાઈ, શાળા સ્ટાફ સાથે નાના વિદ્યાર્થી બાળકોની પણ ખાસ હાજરી રહેલ હતી. તારક ચિહ્ન આ પ્રસંગે આવેલ તમામ વિશેષ અતિથિઓના સ્વાગત પુષ્પહાર સાથે શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ હતા. શાબ્દિક પ્રવચનમાં ખેડૂતોના માલની ટેકાના ભાવની ખરીદી પણ ટૂંક સમયમાં અહીંથી શરૂ થશેનું પણ ગોપાલભાઈ અંટાળા દ્વારા જણાવવામાં આવેલ હતું. તારક ચિહ્ન આ પ્રસંગે પધારેલ તમામ ગ્રામજનો તેમજ મહાનુભાવોને સરપંચ સંજયભાઈ લાખાણીએ દિલથી આવકારેલ હતા. સાથે અલ્પાહારની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. તારક ચિહ્ન અહેવાલ રસિક વેગડા. ભારત માતા કી જય. આજ રોજ મોટી કુકાઓ ગામે નવનિર્મિત બિલ્ડિંગ જે પ્રાથમિક શાળાનું અમારા ધારાસભ્યએ 3 બિલ્ડિંગ મંજૂર કર્યા એ નામે આ બીજા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવા પધાર્યા હતા. જેથી અમે ખૂબ જ રાજી છીએ કે કુકાઓ તાલુકા ભાજપનો હું પ્રમુખ હોઉં અને આખા તાલુકાનો મને અનુભવ છે કે મોટી કુકાઓને 3 સ્કૂલો આપી છે. બાકી દરેક ગામે એક સ્કૂલને મંજૂરી મળી હોય તો કુકાઓના ધન્ય ભાગને ધન્ય ધણી છે. જેથી કરીને જેટલી લાગણી અને માગણી અમારી હતી એ તમામ ધારાસભ્યશ્રીએ સ્વીકારી છે. એ બદલ ધારાસભ્ય શ્રી કૌશિકભાઈનો ખૂબ ખૂબ આભાર. ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો પણ ખૂબ ખૂબ આભાર. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય.